ભુજની સેન્ટ ઝેવિયર સ્કૂલ ખાતે 1000થી વધુ વિદ્યાર્થીઓ માટે ટ્રાફિક જાગૃતિ અને સુરક્ષા સેમિનાર યોજાયો। ટ્રાફિક અને આરટીઓ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ આપ્યું પ્રેરક માર્ગદર્શન। સુરક્ષિત સવારી એ જ દેશની સમજદારીના સૂત્ર સાથે સગીર વયે ડ્રાઇવિંગ ન કરવા અને રોડ સેફટીના નિયમો ચુસ્તપણે પાળવા વિદ્યાર્થીઓને કરાયા જાગૃત। સિનિયર ક્લાર્ક MI બાયડના સંકલનથી સફળ આયોજન। ભુજ કેમ્પમાં મેન્ટલ હોસ્પિટલ પાસે આવેલી પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા સેન્ટ ઝેવિયર સ્કૂલ ખાતે આજે વિદ્યાર્થીઓમાં રોડ સેફટી અને ટ્રાફિકના નિયમો પ્રત્યે જાગૃતિ લાવવાના ઉમદા હેતુથી એક ભવ્ય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમનું સફળ સંકલન ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર કચેરીના સિનિયર ક્લાર્ક અને જાણીતા સામાજિક કાર્યકર્તા MI બાયડ દ્વારા કરવામાં આવ્યું। સેમિનારમાં ધોરણ 8 થી 12ના આશરે 1000 જેટલા વિદ્યાર્થીઓ તેમજ શાળાના તમામ શિક્ષકગણે ઉત્સાહભેર ભાગ લીધો। કાર્યક્રમની શરૂઆત મુખ્ય અતિથિ વિશેષોનું શાળાના પ્રિન્સિપલ ફાધર જોશી કાલાથિલ દ્વારા પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવેલ। કાર્યક્રમના કોઓર્ડિનેટર MI બાયડ દ્વારા ઉપસ્થિત મહાનુભાવોને શાબ્દિક પરિચય કરાવી સેમિનારની રૂપરેખા આપી સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું। પ્રિન્સિપલ રેવ ફાધર જોશી કાલાથિલે વિદ્યાર્થીઓને જીવનમાં ડિસિપ્લિનનું મહત્વ સમજાવી ટ્રાફિકના નિયમોને પોતાના રોજિંદા જીવનનો હિસ્સો બનાવવા આહવાન કર્યું। અધિકારીઓનું પ્રેરક અને ટેકનિકલ માર્ગદર્શન DB લાખણોત્રા મેડમ સિટી ટ્રાફિક ભુજ તેમણે રોજિંદા જીવનમાં નડતી ટ્રાફિકની સમસ્યાઓ, 4 રસ્તા પરના સિગ્નલો અને રોડ ક્રોસ કરતી વખતે રાખવાની સાવચેતીઓ વિશે ખૂબ જ સરળ શૈલીમાં વિદ્યાર્થીઓને સમજ અપાવી હતી। અંકિત પટેલ સાહેબ RTO ઇન્સ્પેક્ટર તેમણે વિદ્યાર્થીઓને કાયદાકીય પાસાઓથી માહિતગાર કર્યા। લર્નિંગ અને પાકા લાયસન્સ કઢાવવાની ઓનલાઈન પ્રક્રિયા, હેલ્મેટ અને સીટ બેલ્ટની અનિવાર્યતા તેમજ નવા મોટર વ્હીકલ એક્ટની જોગવાઈઓ વિશે ગહન માર્ગદર્શન પૂરું પાડ્યું। RV જોશી સાહેબ PSI જિલ્લા ટ્રાફિક ભુજ તેમણે હાઈવે પર થતા અકસ્માતોના આંકડા અને તેના મુખ્ય કારણો જેવા કે ઓવર સ્પીડિંગ અને ચાલુ વાહને મોબાઈલનો વપરાશ વગેરે પર પ્રકાશ પાડ્યો। ખાસ કરીને સગીર વયના બાળકો વાહન ન ચલાવે તે માટે વાલીઓ અને વિદ્યાર્થીઓ બંનેને જાગૃત કર્યા। કાર્યક્રમના અંતમાં વિદ્યાર્થીઓ માટે એક પ્રશ્નોત્તરી સેશન રાખવામાં આવ્યું, જેમાં વિદ્યાર્થીઓ ટ્રાફિક સાયન્સ અને લાયસન્સને લગતા વિવિધ પ્રશ્નો પૂછીને પોતાની મૂંઝવણો દૂર કરી હતી। સમગ્ર કાર્યક્રમ દરમિયાન શાળાના શિક્ષકગણ દ્વારા બેઠક તેમજ શિસ્તની ઉત્કૃષ્ટ વ્યવસ્થા જાળવવામાં આવી હતી। સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન અને આભાર વિધિ શાળાના પ્રિન્સિપલ રેવ ફાધર જોશી કાલાથિલ દ્વારા કરવામાં આવી હતી। અંતમાં આ સફળ અને પ્રેરણાદાયી સેમિનારનું સમાપન થયું હતું।